નરસિંહ મહેતાએ કીધું ને, સર્વને વાલો મારો આપશે આપશે હુતાને જગાડી. ઘેરે હુતા હોય ને કે ભાઈ એ પ્રોગ્રામની વાત તો કરી લો ભલા માના. હુતાને જગાડી નાખ. અને ભાઈ તમારો એક મુસલમાનનો છોકરો સવારનું ખાવાય મળેલું નહીં, હાવ ગરીબ, વળ ખાઈ ગયેલો, રીહનું ઝાડું વતાવ્યું થાય નહીં. આ દ્રષ્ટાંત નથી દેતો, સત્ય ઘટનાની વાત કરું છું. એ ગામમાંથી જીતુભાઈ નીકળ્યો, ગામમાં સપ્તાહ હાલતી હતી. એ કોણ વાંચતું થયું નામ ભૂલી ગયું, એનું નામ છે. એક બહુ સંત રામપારાયણ કરાવી રહ્યા હતા. એટલે ન્યા પડ્યો ને એટલે આને શું થયું કે હવે આ બપોરનું ટાણું થવા આવ્યું અને આ સપ્તાહ પૂરી થાય એટલે હરિહર તો અહીંયા હોય જ, શું જમી લેવું. ભલું કરે ભટ્ટ દાદો, જમવાની વાટે માણસ બેઠો અને એમાં આ હું બોલ્યો એ શબ્દ બોલાનો સાહેબ, હું જે બોલ્યો ને, વાલો મારો સર્વને આપશે આપશે સુતાને જગાડી. રામ કોઈને ભૂખ્યા સુવા દેતો નથી. આવું વ્યાસપીઠ ઉપર બોલાણું, ઓલે પણ આટી સડી, સવારનું ખાધું નથી. રામ કોઈને ભૂખ્યા હોવા દેતો નથી, હુતાને જગાડીને આપે છે. આજ એવી જગ્યાએ જઈને હુઈ જાઓ અને કાલ હવાર સુધીમાં જો આનો રામ જગાડી ન ખવડાવે તો દાઢીએ પકડીને હેઠો નાખો રે. કાલ વ્યાસ પીઠે આવા નાવા ગલંદા નાખો, સોયત્રા નો કાઢી નાખું તો મોલો નહીં. સાહેબ 7 ગામનો સીમાડો ભેગો જંગલમાં થતો હતો. એવા જંગલમાં એક મોટો વડલો, ત્યાં 4-5 ગામના રસ્તા ભેગા થાય. વડલા પાસે વાવ અને ઘેઘૂર વડલો, વડલાનું નામ હતું વહીવટીયો વડલો. વહીવટીયો વડલો એટલે કે રાતે ચોરી કરીને ચોર ન્યા બધા વહીવટ ભેગા કરે, હિસાબ કિતાબ. અને વડલો એમનો મોટો, એના થળિયાની જાડી આવે આવી ડાળો થળિયામાં નીકળેલી, એટલે થળિયું એટલું મોટું કે તમે કાયદેસર 15 જણા ટેસ્ટ થી બેસી શકો એવું થળિયું, આમ એવી ડાળ્યું. ન્યા આ ભાઈજીને હુઈ ગયો મલું. ન્યા બપોરે જાન આવે નહીં, જોતડાળા કરેલા, બપોરે ન્યા જાન ટીમણ કરેલું. ઈ જાન ત્યાંથી જમીન વહી ગયેલી અને જે ગામમાં ભણવા ગઈ, રાતના લગ્ન હતા ત્યારે, નહીં રાતે વરરાજો પડતો ફેરા ફરતો હતો. એમાંલી કૌશિકભાઈ વરરાજાને હું છું ને તે પડી ગયો. પછી જાજા વાના ખાઈ ગયો છે, મારો રામ જાણે વાયુ છું જે છું પડી ગયો. પણ ત્યારે અત્યારે જે માણસો જે ડાકલામાં એમાં માને છે અમુક સાચું છે, નથી એવું નહીં, કાંઈક હોય એમાં કાંઈ આપણે બધામાં જરૂર નથી. પણ અહીંયા તરત તમને કહું, ડાકવાળાને બોલાવ્યા ને ભોવાને બોલાવ્યા ને વરરાજો ધૂણ્યો પણવાને બદલે. નકર એક અવતાર તો વાહ હાલ્યો જ આવતો હતો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિત. એકલા માણાથી કઈ થાય જ નહીં. દરેક પુરુષને હું તો એટલું જ કહું, એ પછી કહું કેમ નહીં કહું, એ પછી લાંબુ થઈ જાય. આ પૂરું હોપ કરી લઈએ આમાં. પછી આમાં હું જાહેર જેટલા પારેવા હોય એટલી ન ખાય. 5 પારેવામાં ગુણ જાહેર નાખો તો પારેવા દબાઈ જાય ડો, સણે નહીં, ઘુ 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 થઈ જાય એવું થાય. ભગવાન કીધું કોણ છો? એક નથી 9 ખરા સહી, 9 ખરા. ક્યાંથી આવ્યા? વડલેથી. કેમ આવ્યા? આખી જાન જમાડીને અમને નો જમાડ્યા.
તમને જમવાનું પોગાડી દે, તમે વડલે વયા જાઓ, મારા વરરાજાને છૂટો કરી ગયો. ભુવાએ તરત વાળણ કરી લીધું, 9 થાળી આખી તૈયાર કરી અને 9 થાળી વરરાજામાં લઈને ઉતારી અને 15 જણાને રાખ્યા મોકલ્યા વડલા હેઠળ થાળીઓ દેવા. જાઓ કે 15 જણા 9 થાળીઓ ત્યાં મૂકી આવો. ત્યાં મૂકી આવ્યા, ત્યાં ચોર આવ્યા. આ મૂકીને ગયા એ ભેગા ચોર આવ્યા. ચોર આવીને આમ બત્યું કરી બે કે લઈ થાળીઓ પડી, કોકા જમવાનું ભૂલી ગયા લાગે, મરી ગયા વાડ્યું ઠેકી ઠેકીને, ભૂખ તો લાગે, હાલો ઝપટ કરીએ. ચોરનો નાયક હતો, ખાતા નહીં, તમારા બાપ કો કે ઝેર ભેળવી દીધું તો ઘોલું પાકી નાખું અહીંયા ને અહીંયા. અજાણ્યું અન્ન ને અજાણ્યું પાણી એમ નો પીવાય. તો એ કે થાળી જોઈ ને તો હજી દાળ ની થોડી ખહેકી હતી, થોડી થોડી ગરમ હતી. કે આ તો થોડું થોડું ગરમ છે, અત્યારે જ કોક મૂકી ગયેલું છે. એટલે એમ કોક હશે, જુઓ તો બચ્ચું કરો ને, તો બચ્ચું કર્યું ને તો માથે બધી કરીને તો ઓલા થડ પાસે નળો દેખાણો. આ રહ્યો ઉપરી કે સોરે હાથ હતા, ઉતાર્યો ઓલા હેઠો રાખ. એ ભાઈ કે હુવા ગયા, હેઠો ઉતર ને હુવા દેનું દીકરું થાય, હેઠો ઉતાર. બે અહીંયા હાથે થાળી મને થોડું થોડું ખા. ઓલો કે ભાઈ પણ મને ભૂખ, હવે ખાની નકર આ ઘડીએ પાછું લાંબુ થઈ જાય. હા હાલો વાલા, નહીતર ધોકો. સાતે થાળી માલી સાહેબ પરાણે ખવડાવ્યું. ઓલો કે ભાઈ હવે ખવડાવ્યો બાપ મરો. હવે થાળી ઉપડી છે, ઓલો બેઠો છે. તો ઓલા સોરું કે જો જ્ઞાન ચડ્યું. ઓલો કે જ્ઞાન ન ચડ્યું તાર બાપ ઊંઘ આવે. સવારનું ખાધું નહોતું અને એમાં આ મિષ્ટાન એ તમે 7 જણા પીરસવા વાળા, 9 થાળીઓ, 9 હતું 63 અને હું 66 જોગણીઓ. કે તને કઈ થાય? મને થાય. શું? સવારમાં જઈને ઓલા સંતના પગ પકડવાનું મન થાય. એ કેટલા ભરોસાથી બોલ્યા હશે કે રામ કોઈને ભૂખ્યા સુવા નથી દેતો. અને હું મુસલમાનનો દીકરો થાય અને મેં વટ કર્યો કે સવાર સુધીમાં ન મળે તો કાલે એને ભલે બાંધી લેવાનું થાય, પણ એક ભારત વર્ષના સંતનો શબ્દની લાજ રાખવા મારા નાથે તમને હાથને મોકલાયા. અને હવે એટલું જ થાય કે હવારમાં જઈને ઓલા બાવલિયાના પગ પકડી લેવાની, એની કંઠી બાંધી લેવી છે. તો હું મુસલમાનનો દીકરો જો રામ ઉપર એટલો ભરોસો કરો છો, તમે હિન્દુના છોકરાથી ચોર્યું કરો, શરમ નથી આવતી? હાલો મારી હારે. હવારમાં સાહેબ 8 જણા પગમાં પડી ગયા, બાપુની કંઠી બાંધી, અને એ કંઠી બાંધ્યા પછી આ મુસલમાનના દીકરાએ પહેલી વેલી 1-2 પંક્તિ લખી કે અજગર કરે ને ચાકરી, पंछी करे न काज, दास मलुका यू कहे सबका दाता राम. साहब दास मलुका बनी गयो. सांभળી लो आ भरोसानी વાત. राजा ઉપર ચડાઈ થઈ. વાંધો નહીં ને, હમણાં ભાઈયા કરે તો આપણે આવ્યા જ છીએ તો પછી 200 કિલોમીટર ની માથે આવ્યા તો એટલું લાંબુ તો હાલે ને. ના, એમાં આપણે માણા હારે લેના દેના છે, પબ્લિક હારે થોડા લેના દેના છે. કેવી વાત કર. હા, કેટલું પબ્લિક છે એ જરૂરી નથી, કેટલું માણા છે એ જરૂરી છે. દીકરીની જાન આવીને એના બાપાએ કીધું છોકરાને, જાદુ બેટા બેનની જાન આવી ગઈ. જાનમાં કેટલું માણા છે? તો ઓલો ગણીને આવ્યો, બાપુ 500 જાનિયા છે. 500 જાનિયામાં માણા કેટલા છે એ જોતો આય. તે 9 આંકડો અટકી ગયો.
આવીને કીધું કે બાપા 500 જણામાં 9 માણસ છે, તાકી 9 ની વ્યવસ્થા કરો, બાકી તેને આખે હસવાઈ જાય. એમ અહીંયા બેઠા નહીં, બધું માણસ છે, પબ્લિકની જરૂર નથી સાહેબ. અને આ બેઠા જ ભોળોડા. હે તમને ઊંઘ નથી આવતી ને છોકરાઓ? તો કોઈ ભાગશાળી સભા અવડા અવડા સભા હતા, આવા આવા ટી શર્ટ મળે છે. અમે તમારી જવડા હતા, મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. હા છે એનો સરકાર માલી મળતી છોકરાઓ, ખાદીની બલ્યું માપ વગીરની હો સાહેબ, જેના ખોળામાં નાખે એ સડી એની. પછી તે હુથળિયું બાંધીએ ને એ જે બધું ભેગું કરીએ સાહેબ, માઇન માઇન ભેગું થતું. પણ ટોલા એવા પડતા હો મારા. ભણવું કે ખંજવાળવું, એકડે એક એકડે મીંડે ગમ્મા. તમે ભાગશાળી રાજકોટમાં જન્મ. હવે તો શું છે સાહેબ, અમુક વાતોમાં અભંગ વાત કરવાની, કોઈ વસ્તુ નામ નહીં લેવાનું. નહીં તો હમણાં નવું નીકળ્યું છે, એટલો ટુકડો કાઢીને કે આ તમે ક્યાં બોલ્યા હતા ને ક્યાંથી ગોચ્યું. એટલે અમારા ખોપરાનું હોય તમારા સોપડામાં ક્યાંથી કાઢવું? અમારે સાબિત કરી જે કાઢી ગયો. તું રહેવા દે ને ભાઈ, સાબિત વાળું બધું સાંભળીને હવાણ કરી લે ને. હા ખરેખર આ વોટ્સઅપમાં તો મારી નાખ્યા અમુક તો. હાવ ગટરનું પાણી જ વેચે છે. અમૃત નીકળે છે એ આપો ને બીજાને. કોકની ટીકા ટિપ્પણ માટે ના તમે રોકાણ કર્યું છે 50,000 પણ ધંધો જ ન બીજો. મૂળ એક ભરોસાની વાત કરીને પછી આગળ આનંદ કરશું. પણ આ રાજાએ ચડાઈ કરી ટૂંકમાં. એટલે સેનાપતિ બીજે દી રાતે આવ્યા અને પ્રધાન એને પૂછે છે, સેનાપતિ કઈ રીતનું યુદ્ધ ચાલે છે? બાપુ બહુ ભયાનક એ લોકોની પાસે હથિયારો છે, એની પાસે માણસો એટલા છે, રોજ આપણા માણસોની ખુમારી થાય છે, આપણું અડધું સૈન્ય તો ખતમ થવા આવ્યું છે, મને નથી લાગતું કે આપણે એને જીતીએ. તો શું કરવું જોઈએ? મહારાજ કાલે એને ચરણે થઈ જવું જોઈએ. જે ખુમારી થતી અટકી જાય, આપણે એને શરણે વયું જોઈએ. કાંઈ વાંધો નહીં સેનાપતિ, તમે તમારા કક્ષમાં જાઓ. અને આ રાજાએ એના ગુરુને બોલાવ્યા રાતે. ગુરુજીને પ્રણામ. ગુરુજીની પાસે ગયો. બાપુ ગુરુજી બહુ મોટી સમસ્યામાં છું. શું કે મને મારા સેનાપતિએ આવા રિપોર્ટ આપ્યા છે, આવા સમાચાર આપ્યા છે. શું કહે છે? કાલે શરણે થઈ જવું જોઈએ. તો ગુરુજી મારે શું કરવું જોઈએ? આ ધર્મની વાત નથી કરતો, ભરોસાની વાત કરું છું, તમે ધ્યાન રાખજો. અમુક વાર ગુરુની ને ભગવાનની વાત આવે ને તો માણસ એમ કે ધાર્મિકતા. ધાર્મિકતા એટલે તમે સારું જીવો એ ધાર્મિકતા. બાકી તમે ગમે એટલા ધાર્મિક હો, ડોકમાં ગમે એવી માળા હોય ને સ્ટ્રીટ લાઇટ એલી ટ્યુબલાઇટ સોરતા જતા કે ધાર્મિક ન કહેવાય. આપણે તો અમુક ની ઘીરે જઈએ તો જગમાં કોઈક હોટલું ના નામ લખ્યા હોય. કુવા જાય તો સાદરુમાં એરલાઇન ના નામ લખ્યા હોય, જેટ એરલાઇન. પાછા કે અમારી જેવું કોઈ છાત્વિક નહીં. નજરે જોયેલી વાતો કરું છું. એટલે સંતે એના ગુરુએ કીધું, એટલે ગુરુને પૂછે છે તો મારે શું કરવું જોઈએ? એટલે કૌશિકભાઈ પહેલો એનો સદગુરુ એટલું બોલ્યો, પહેલું કામ તારે તારા સેનાપતિને જેલમાં પૂરવો જોઈએ. કે પરિણામ પહેલા જે પરાજય પામી લે એને માણસ ન કહેવાય. નિર્ણય પહેલા પોતાની જાતને એમ કહેવાય. પરિણામ આવ્યા પહેલા જે પરાજિત થઈ જતો હોય એ માણસ ન કહેવાય. એટલે હું ઘણીવાર જાહેરમાં કહું કે પોતાના જીવનને આત્મહત્યા કરીને જે ટૂંકાવી નાખતો હોય એ ખરેખર માણસ ન હોય.
પોતાની જાત સાથે એને લડવાની તાકાત ન હોય એને ધરતીમાં માણસ કહેવાને લાયક નથી રહેતા. કોઈ દી ભૂલના આત્મહત્યા કરી મરી ગયા ગત્યતુમાં મોઢા નાખી નાખીને ક્યાંય બન્યું કે ભૂલનું દિવાલમાં માથા પસાડતું હતું મરી જવું તે મરી. હા કहीं લઈ કોણો હારો મળ્યો હોય તો હા ભૂલનું ગહતું હોય ને ખંજવાળતું હોય તો તાલમાં હો. કોઈ દી બન્યું પાડો આપઘાત કરવા ગયો એમ ટ્રેન આડો પડી ગયો મરી ગયા. નહીં 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 કોઈ પક્ષી એવું આપઘાત મરી ગયા ઉડી ઉડીને પાખું ભળ દઈને ભેગી કરીને ભાગ દઈને હેઠું પડી ગયું બન્યું કોઈ દી. માણસ જ માળો હાવ બીકણ થતો જાય છે. શેનું બીવાનું? મોતને ડર જ કૌશિકભાઈ ન હોવો જોઈએ કારણ કે મૃત્યુ આવે ત્યારે આપણે જ નથી હોતા. બીવું શેનાથી? એટલું જ હોય છે બીજું કઈ હોતું જ નથી. મરતા મરતા કોઈ માણસે રાયડું નાખી નથી. કોઈ વાતો કરતા ખોટી વાત. રાયડું પીડા પેલા હોય અને પછી જયારે એમ કહેવાય કે આ મૃત્યુ ત્યારથી શાંત થઈ જતો હોય. કારણ કે તમને સોયની પીડા થાય ભાલાની કોઈ દી પીડા ના થાય. તમને અગરબત્તી અડી હોય એની તમને પીડા થાય. જે કોઈ આખા ડીલે દાજેલું હોય પૂછ્યો વેદના ન હોય કારણ કે વેદનાની પરાકાષ્ઠા ઉપર વયો ગયો હોય છે. એ દવા છે નહીં. સોય લાગે ને સાહેબ તો તમને બાકી ભાલાના આ માથા પડતા માથા પડતા ધડ લડતા થઈ શું હતું? સત્ય હતું. આમાં ઘા કરવા વાળો કોણ છે એના ઉપર આધાર હતો. ઘા કરનાર જ એવો હોય કે હજી કારણ કે મગજે આને લડવાનો હુકમ આપી દીધો હોય બોડીને કે જાઓ લડો અને ઓલો છડાપ દઈને માથું ઉતાર લે તો આઈલી કરંટ જે મગજનો અહીંયા પગ્યો ન પગ્યો તો મગજ વગરનું ધડ થઈ ગયો. ડ્રાઈવર વગરની ગાડી જતી હોય એમ કારણ કે હુકમ લડવાનો આપ્યો છે પછી પાછું ફરવાનો ઓર્ડર આપ્યા પહેલા માથું ઉતરી ગયું છે. એ ઉતારનાર કોણ છે? છડાપ દઈને એના ઉપર આધાર છે. માઇક્રો ક્ષણિકમાં બાકી ઘા કરવા વાળું ઢીલું હોય તો દુખી કરે. એટલે કેતા દુશ્મને ડાયો ગોજ્યો તો મજા આવે ને. અને આજે હાવ અભણ ભાભલાવ સોરે વાતું કરતા સાહેબ આમ બેઠા બેઠા છોકરાઓ આલ્યા માલ્યા ધંધા ન કરતા હો બેટા હારા રે બેસજો. તે દી એને ખબર હતી કે વિજય માલ્યા બુશ મારવાનો. એના વિજય માલ્યામાં જે હલવાણા નહીં સોરે વાતો સાંભળવા વાળો એક નથી હલવાનો. એ જો તેથી આપણા ભાભલા જે બેઠેલા હતા ને એ નથી છેતરાણ. એને ખબર હતી ન કરાય કિંગ ફિશર. સંતે કીધું કે એને પહેલી જ વાર જેને પરિણામ નથી આવ્યું ની પરાજય સ્વીકારતો તેને જેલમાં પૂર. તો આવતીકાલે યુદ્ધમાં કે હું જઈશ કે બાપુ તમે માળા ફેરવવા વાળા છો. માળા વાળો જેથી ભાલો હાથમાં લઈને તેથી ક્યાંક જુદી રીતે થતું હોય. શિવાજી માળા ફેરવતા હતા ને ગુરુએ કીધું कि सिवा आज के बाद तेरे हाथ में जो मैंने माला देखी मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे तू राष्ट्र के लिए भाला तुम उठा. અને બાપુ બોલ્યા સરકારને અનુકૂળ હોય અને જેથી તકલીફ પડે ને કાંઈ કામ પડે તો અમને સાધુડાને બોલાવી લેજો. અમે ભલે ભાલા નહીં લઈ પણ તમારા ટેન્ટમાં બેઠા બેઠા માળા ફેરવતા હશું રાષ્ટ્રના કલ્યાણ માટે. બોલ્યા હતા બોર્ડર ઉપર. સેનાપતિ કાલ હું બનીશ. અને બીજે દિવસે સવારમાં એમ કહેવાય કે બાપુએ જટા બટા હરખી બાંધી લીધી, દાઢી નામ લગાડી દીધી, માથે તમને કોઈ બખ્તરનો ટોપો લગાડી દીધો, એક બખ્તરની કડી બાંધે તો બીજે કડાક દીને તૂટે. આણ ઘોડે સવાર થઈ અને જ્યાં ફૌજની હારી આવ્યા સેન ઢીલું પડી ગયું કે બાપુભાઈ જી આપણે એ બાપુ હવ ના ધંધા હવ કરો. નહીં બેટા આજ હમ तुम्हारा सेनापति है. कई रीते बापू रात को मुझे सपना आया, भगवान ने बोला कि रास्ते में मेरा मंदिर है,
वहां हम मिलकर बात करेंगे। હાલો માને અરે તમને ભરોસો ન આવતો હોય તો લઈ ગયા બાપુ મંદિરે. હાલો ભગવાને કીધું છે કે આજ આપણે જીતવાનું છે, સેનાપતિ તારે થવાનું છે, ભગવાનના હુકમથી હું આવ્યો છું. અને પાછું ભગવાને એવું કીધું કે તમામ સૈનિકને કહી દેજે કે એના હૃદયમાં હું બેઠો હોઈશ, એના એક તલવારને ઝાટકે 20-20 માથા ઉપાડવામાં હું એને મદદ કરીશ. એમ કરીને બાપુએ મંદિરે જઈને ખોટો અવાજ એવો કરી નાખ્યો અને બધા સૈનિકને થઈ ગયું ભગવાન જ બોલ્યા. અને પછી અંદર ભરોસો જુસ્સો આવ્યો અને ફોજ ગઈ. પણ સાહેબ બટા રટી મળ્યા આવડા બોલાવા. બપોર થયું ને તો ઓઘા પૂળા કરી નાખ્યા. બપોર થયું તો હામા વાળાનું બધું પૂરું. વિજયનો ઝંડો લઈને આવતા હતા. રસ્તે આવતા હતા ત્યારે સૈનિકોએ કીધું કે આપણે ભગવાનના આશીર્વાદથી વિજય થયો છે, તો રસ્તામાં મંદિર આવે ને હાલો ભગવાનનો આભાર માનતા જાય. અને ત્યારે સંત બોલ્યા કે બેટા ભરોસો ઊભો કરવો એ જ ભગવાન, બાકી મંદિરમાં હું જ બોલ્યો છો અને તમારી સામે બોલ્યો ત્યારે હું જ બોલ્યો છો, પણ તમારો જે ભરોસો ઊભો કરવો એ જ ભગવાન.